આ છે મારો બ્લિન્કેટનો ઠેલો. આવી રીતે ભાઈ પેલો ઠેલો હોય છે. ત્રીજો ઓર્ડર આવી ગયો છે અને ત્રીજો ઓર્ડર લઈને જાઉં છું. અને ઓર્ડર છે હિમાલય મોલ પાસે. 15 ઓર્ડર કમ્પ્લીટ થાય એટલે 180 રૂપિયા. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો ભાઈ હીરાના કારખાનામાં વેકેશન પડી ગયું છે એટલે 20 દિવસની વેકેશન છે. તો મેં એવું નક્કી કર્યું છે કે આપણે ભાઈ બીજો કાંઈક ધંધો ગોતીએ, સાઈડ બિઝનેસ, જેથી કરીને આપણે એમ કહેવાય ને કે 20 દિવસની રજા ન પડે ને કાંઈક આપણે 2-5 પૈસા મળે. તો હું અત્યારે જોઈન થયો છું બ્લિન્કેટ ડિલિવરી પાર્ટનર, જેમાં આપણે રાઇડરનું કામ કરવાનું હોય. કે જેમાં બ્લિન્કેટની વાત કરું ને તો તેમાં આપણે એમ કહેવાય ને કે ઘર વખરી બધી સામાન હોય, જેમાં દૂધ છે, ચા છે, હાબુ છે, લિક્વિડ છે, જે ઘણી બધી હજારો આઈટમો છે. જે એમ કહેવાય ને કે ઓર્ડર આવે એટલે આપણે ડિલિવરી કરવાની હોય, જે લોકેશન ઉપર મોકલવાનું હોય એવી રીતનું હોય. ને બ્લિન્કેટમાં હું જોઈન થઈને મારે 3 દિવસ થયા છે. અને 3 દિવસની અનુભવની વાત કરું ને તો ભાઈ અનુભવ થોડોક આમ ઓકે છે. એટલી બધી મજા નથી આવતી, કારણ કે 3 દિવસમાં એટલી બધો આપણને અનુભવ ન મળે. મેન વસ્તુ તો એ જ છે કે લોકેશન ગોતવાનું, લોકેશન મળી જાય પછી ત્યાં ડિલિવરી કરવાની. આવી રીતનું બધું કામ છે. ને તમારે પણ જો આમાં જોઈન થવું હોય તો તમારા મિત્રોને વિડીયો શેર કરી દો, કારણ કે પાર્ટ ટાઈમ માટે આ જોબ બેસ્ટ છે. અને તમારા ફ્રી ટાઈમમાં તમે કામ કરી શકો, તમારે સારી એવી અર્નિંગ કરી શકો. હું અત્યારે ફિલ્ડ ઉપર છું અને ઓર્ડરની વાટે બેઠો છું. તો જેવો ઓર્ડર આવે તરત જ ડિલિવરી કરવા માટે નીકળી જવાનું. અને તમે અર્નિંગની વાત કરો ને, કમાણીની, તો ભાઈ એવું હોય કે લોકેશન પ્રમાણે તમારે અર્નિંગ હોય. જો દૂર હોય તો તમને વધારે પૈસા મળે અને જો નજીક હોય તો થોડાક ઓછા મળે. તમે આખા દિનના 15 પાર્સલ તમે ડિલિવરી કરો એટલે તમને 180 રૂપિયા ઇન્સેન્ટિવ મળે. ને પ્લસ આપણે કમાણી, એટલે ઇન્સેન્ટ આપણે વાત કરીએ ને કમાણીની, તો તમે 500 રૂપિયા કમાઈ શકો. એ રીતનું અર્નિંગ છે. ને આમ તમે જોવો ને તો ફરી તમારે ઓર્ડરની રાહ જોઈને બેવાનું. કલાકે પડે, અડધી કલાકે પડે, જે ઓર્ડર આવે એટલે ફટાફટ ડિલિવરી કરાઈ જવાની. કામ તો મને ગમ્યું છે, પણ અત્યારે એમ કહેવાય ને કે 20 દિવસની વેકેશન છે એટલે 20 દિવસનો અનુભવ પૂરેપૂરો લઈ લેવાનો છે. અને ત્યાર પછી પાર્ટ ટાઈમમાં શરૂ કરવાનું છે, જેથી કરીને રાતે 11 વાગ્યા સુધી કામ કરવું હોય તો કરી શકીએ અને 300-400 રૂપિયા આરામથી કમાઈ શકીએ એવું છે. તો અત્યારે હું લોકેશન ઉપર છું, ફિલ્ડ ઉપર, અને અત્યારે ઓર્ડરની વાટે છું. હજી 2 ડિલિવરી કરી આવ્યો છું અને ત્રીજો ઓર્ડર આવે એટલે ફટાફટ એની પણ ડિલિવરી કરવાની છે. દોસ્તો, આ છે ફિલ્ડની જગ્યા. કામ કરશે. તમે જોવો કે સામે બધા રાઇડરો ઊભા છે ઓર્ડરની વાટે જોઈને. ના આખો અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે, જે અત્યારે બિલ્ડિંગ નવું બને છે. અત્યારે રજાના દિવસો છે એટલે રાઇડરો થોડાક ઓછા છે, નકર તો રાઇડરો ઘણા બધા હોય. અત્યારે થોડા ઘણા કહેવાય ને કે ઘણા ગાંઠા રાઇડરો છે. આ છે મારો બ્લિન્કેટનો ઠેલો. આવી રીતે ભાઈ પેલો ઠેલો હોય છે અને ટી શર્ટ પણ હોય છે, પણ ટી શર્ટ નથી પહેર્યું. આ બ્લિન્કેટનો ઠેલો, આમાં બધી વસ્તુ લઈને જવાનું. વસ્તુ ઘણી બધી હોય, આ ઠેલામાં નાખીને જવાનું. આ રીતનું છે ભાઈ. હવે ઓર્ડરની વાટે બેઠો છું, ઓર્ડર આવે એટલે નીકળીએ. 2 ઓર્ડર કમ્પ્લીટ કરી નાખે છે, ત્રીજાની વાટ જોઈને બેઠો છું. અને વસ્તુની વાત કરું તો ભાઈ આમાં ઘણી બધી વસ્તુ હોય, કે શ્રીફળ હોય તો શ્રીફળ લેવાના હોય, મીઠાઈ હોય, અગરબત્તી, બિસ્કિટ, ઘણી બધું ન કહેવાય એટલી બધી ઘણી બધી વસ્તુ છે. ડિલિવરી કરવાની હોય અને 2 કરી નાખે છે, ત્રીજો આવે એટલે ભાગું ક્યાં છે એમ. એટલે ભાઈ આ રીતનું લોકેશન છે. આ છે ઘોઘા સર્કલવાળા રોડ, પટણીસ એવો કાંઈક રોડ છે. મને બહુ ખબર નથી. આ બધા રાઇડરની ગાડી છે, બધી 2 વ્હીલરું. હું ખૂણામાં બેઠો છું વાટ જોઈને. ઓર્ડર આવે એટલે ભાગું. ઓર્ડર આવે એટલે નીકળીએ. પછી તમને હું કહું ક્યાં ઓર્ડર આવ્યો છે અને ક્યાં દેવા જવાનું છે. ત્રીજો ઓર્ડર આવી ગયો છે અને ત્રીજો ઓર્ડર લઈને જાઉં છું. અને ઓર્ડર છે હિમાલય મોલ પાસે. હવે ના જઈને પાછું ઘર ગોતવાનું, પહેલાં ઓર્ડર લઈ આવવાનું અને પછી બાઇક લઈને જવાનું છે. અને લગભગ અહીંથી મેપમાં બતાવે છે 8-9 કિલોમીટર, એટલે એ ફટાફટ લઈ જાઓ અને ઓર્ડર દઈ આવું. ત્રીજો ઓર્ડર કરી નાખ્યો છે અને લિફ્ટની અંદર છું અને ઓર્ડર દેવા જાઉં છું. ભાઈ મજા આવે પણ લિફ્ટની અંદર, અને ઓર્ડર દેવા જાઉં છું. આવી રીતનું ભાઈ હોય કામકાજ. હું અત્યારે આવ્યો છું હિમાલય મોલ ટોપ 3 પાસે, હિમાલય મોલ પાસે, ઇસ્કોન મેગા સિટી ગેટ નંબર 3માં. અને ડિલિવરી દઈને જાઉં છું ઘરે, ફિલ્ડ પર જાઉં છું. બીજા ઓર્ડરની રાહ જોઈ છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજે તમે જુઓ કે ફિલ્ડ પર રાઇડર હા ઓછા છે, નકર તો અહીંયા ઊભવાની જગ્યા ન હોય, ગાડી મૂકવાની જગ્યા ન હોય, એટલી બધી ગરદી હોય. ને આજે રાઇડર હા ઓછા છે, થોડાક એવા બહુ ઝાઝા નથી આવ્યા, કારણ કે તહેવાર છે ને એટલા માટે. તમે જુઓ આ બાજુ હા ઓછા રાઇડરો છે.
થોડાક જ છે. અત્યારે વાગી જશે 6 અને થોડું અંધારું થઈ ગયું છે, કારણ કે શિયાળાના દિવસો છે એટલે અંધારું થવા માંડે. અને અત્યારે મેં 14 ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને એક ઓર્ડર આવી જાય એટલે 15 ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય, અને 15 ઓર્ડર કમ્પ્લીટ થાય એટલે 180 રૂપિયા પ્લસ બોનસ કે કમિશન કે ઇન્સેન્ટિવ જે કે આવે, અને પ્લસ આપણે જે કમાણી કરી અલગ, એટલે ટોટલ તમને કહું ને તો 500 જેવું આપણે ઇન્કમ થઈ જશે ટૂંક જ સમયમાં. અને બીજું જે અલગ થાય એ અલગ. અને એમ કહેવાય ને કે હજી તો રાતના 12 વાગ્યા સુધી રહેવાનું છે, એટલે 600 થી 700 રૂપિયા જેવું આજે કામ કરવાનું છે રાતના 12 વાગ્યા સુધીમાં. પછી કદાચ ન થાય એવું હોય, ઓર્ડર મળે એ પ્રમાણે હોય. વિડીયોમાં કન્ટેન્ટ બનાવી લેજો. હજી આપણે કામકાજ શરૂ જ છે, અને ઓર્ડરની રાહ જોઈને બેઠો છો. અત્યારે 14 આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. તમારે કોઈને આવું કામ કરવું હોય તો બ્લિંકિટની મુલાકાત લો, અને તમે પણ આવા સારી એવી ઇન્કમ કરી શકો. તહેવાર છે કે નહીં એટલે માટે રાઈડરો આ ઓછા છે, નકર પાર્ટ ટાઈમે ઘણા બધા આવે, પણ આજે પાર્ટ ટાઈમે કોઈ નથી. તો હાવ ખાલી સુન, અહીંયા ઊભાની જગ્યા ન હોય ને બેવાની જગ્યા ન એટલી ગરદી હોય. અત્યારે તમે જુઓ કોઈ નથી, આ ઓછા રાઈડરો છે. આ રીતની છે ભાઈ, તહેવાર હોય એટલે રાઈડરો ન હોય, નકર તો અહીંયા ભાઈ ઊભાની જગ્યા ન હોય એટલે ગરદી હોય. હું અત્યારે એમ કહેવાય ને કે બેઠું છું ઓર્ડરની રાહ છે. ઓર્ડર આવે એટલે પછી ભાગું. તમે જોઈ શકો છો. જો આ બધું લોકેશન છે ભાઈ, ભાવનગર સિટીનું આવું છે ભાઈ. ફાઇનલી 15મો ઓર્ડર આવી ગયો છે, અને 15મો ઓર્ડર આપીને આવું એટલે પછી ખબર પડે 180 રૂપિયા આવ્યા કે નથી આવ્યા. હાલો તો 15મો ઓર્ડર દઈ આવું. ઓર્ડર આપીને નીચે ઉતરું છું. આ મકાન બિલ્ડિંગ છે, અને બિલ્ડિંગમાં 15મો ઓર્ડર આપી દીધો છે. હવે આપણે જોઈએ છીએ ઇન્સેન્ટિવ કે બોનસ આવ્યું છે કે નહીં. તો હવે આગળ જઈને જોઈએ છીએ, અને હવે લોકેશન પર પહેલાં હોઈ જાઉં કે આવ્યું છે કે નથી આવ્યું એમ. હાલો તો પહેલાં લોકેશન પર જાઓ અને એકાઉન્ટમાં જોઈ લો, ચેક કરી લો છે ઇન્સેન્ટિવ કે બોનસ આવ્યું છે કે નહીં. ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે, એટલે મને કહેવાય ને કે વાત કરવાનો ટાઈમ નથી. આપણે 18 ઓર્ડર થઈ ગયા છે. ત્યારે આપણે 14 હતા, પછી પાછા 18 થઈ ગયા છે. આટલો બોલવાનો ટાઈમ નથી, ને 8:30 થઈ ગયા છે. અને આપણે બોનસ આવવાનું નથી, આવી ગયું છે. આજે છે મારે બીજો દિવસ, અને બીજા દિવસે એમ કહેવાય ને કે કામ ઓછું છે. અને અત્યારે અહીં બેઠા છીએ રોડે, તો જોઈ શકો છેલ્લે પેલો લઈને ગાડી બાડી લઈને બેસી ગયો છું. અને જે ઓર્ડર આવે સીધો ભાગવાનું છે. અને એવું પહેલા દિવસમાં એવું હતું કે ઓર્ડર ઉપર ઓર્ડર હતા, એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો, અને ફોનમાં ચાર્જિંગ નહોતું. એટલા માટે આપણે વિડીયો છે ને અધૂરો મૂક્યો હતો, જેથી કરીને આપણે બીજા દિવસે ફરી વખત તમને હું કહી શકું કે કેવી રીતનું કામકાજ હોય. અને એક દિવસે તમને કમાણીની વાત કરું ને તો ઓર્ડર ઉપર હોય ભાઈ. જેટલા આપણે ઓર્ડર વધારે મળે એટલી કમાણી વધી જાય. તો અત્યારે એવું છે કે આજે છે રવિવાર, અને આજે ઇન્કમ ઓછી થાય, કારણ કે રાઇડરો વધી જાય અને ઓર્ડર દેવાવાળા પણ ઓછા હોય. આજે ઇન્કમ ઓછી હોય એટલે તમને ડેલી ઇન્કમની વાત કરી દઉં ને તો તમારે કમસે કમ તમારે 1000 રૂપિયાનું તો કામ થાય જ તે, અને 200 રૂપિયા આપણે પેટ્રોલને માઇનસ કરીએ એટલે કમસે કમ આપણે છે ને 800 રૂપિયાનો દિવસ પડે જ તે. આજ રવિવાર છે એટલે આજે કંઈ નક્કી નહીં, 500નું થાય 600નું થાય, એવી રીતનું છે. આવી રીતનું કામકાજ કરવાનું હોય. અને ઓર્ડર હજી મળશે નીકળ્યું, હજી આવ્યો જ છું. પહેલો ઓર્ડર આવ્યો નથી હજી. પહેલો ઓર્ડર આવે એટલે તમને હું કહી દઈ ક્યાંનો છે, ક્યાં જવાનું છે એમ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને હજી આગળ રીતે કહું કઈ રીતનું ઓર્ડર આવે છે એમ. વાતાવરણ જોવો ખાલી કે વરસાદ આવવાની ફૂલ સંભાવના છે. એકદમ કહેવાય ને કે વાદળછાયું વાતાવરણ બની ગયું છે. જોવો તમે દેખાડી દો આમ. વરસાદ ક્યારે આવે ને કાંઈ નક્કી જ નહીં. અત્યારે હું અહીંયા બેઠો છું, ગાડી લઈને ઓર્ડરની વાટે બેઠો છું. ઓર્ડર આવે એટલે નીકળવાનું છે, પણ હજી એક ઓર્ડર આવ્યો નથી. અને આ બધું તમે જોઈ શકો છો કે રાઇડરોની ગાડીઓની લાઈન લાગી જશે. અને સામે તમે જોઈ શકો છો, આ તમે જોવો છો જે માંડવા જેવું નાખેલું છે એ છે સ્ટોર. ત્યાંથી બધું ઓર્ડર લેવાનો હોય અને પછી ડિલિવરી કરવા જવાનું હોય. રાઇડરો અત્યારે આવી શકે છે. હવે હું તો અહીંયા ભાઈ ગાડી લઈ બેઠો છું, છેલ્લો બેલો નાખીને ઓર્ડર આવે એટલે ભાગું. તો આવી રીતનું છે બધી. ને તમે જોઈ શકો છો આ બધું રોડ. ને આ છે કયો રોડ તમને કહી દઉં ને તો છે ઘોઘા સર્કલ એસએજી. આ બાજુ છે એસએજી હોસ્પિટલવાળો રોડ છે, ને આ બાજુ છે ઘોઘા સર્કલ. ઓર્ડર મળી જશે, તમે જોઈ શકો છો કે અમારા હાથમાં છે ઓર્ડર, અને લઈને જાઉં છું હવે. ને ઓર્ડર છે એરપોર્ટ રોડનો, ને વરસાદી પાસે શરૂ થઈ ગયો છે. મિત્રો આ છે આખો એરપોર્ટ રોડ, તમે જોઈ શકો છો 4 લાઇનનો રોડ છે. અને અહીંથી લગભગ એરપોર્ટ થતું હોય છે 2 કિલોમીટર જેટલું થતું હોય છે. અને આ બધી સોસાયટી છે. હવે જવાનું છે હજી આગળ, કારણ કે લોકેશન પ્રમાણે જવાનું હોય થોડીક વાર લાગે. હું અત્યારે લોકેશન ગોતું છું, કારણ કે વરસાદ છે એટલે ફોન મેં બંધ કરી દીધો હતો. હવે ફરી વાર ફોન ચાલુ કરું અને લોકેશન ગોતી લઉં, પછી ઓર્ડર દઈ આવું. તો આવી રીતના રોડે જવાનું છે. તમે જોઈ શકો છો ઓર્ડર પૂરો કરીને ચા પીવા આવ્યો હતો. તમે જોઈ શકો છો અહીંયા કે કાકાનું પૂતળું છે,
ના પણ એમ જ લાગશે કે હમણાં આગળ બોલશે અને મને કહે કે ભાઈ જા ઓર્ડર કર કે કાંઈ નહીં થાય. જો એના હાથમાં કપ છે, મારા હાથમાં કપ છે અને અંકલ ભાઈ જબરદસ્ત અંકલનું પૂતળું છે ને આપણી બોલશે એવું લાગશે. અંકલને પૂછી લો મેં એને ચાને કીધું તો ના પાડે છે, મારે ચા નથી પીવી કે તું ચા પી લે ને કે તારું કે ઓર્ડર નહીં આવે તો હું ચા પી લઉં પછી પાછું ઓર્ડર કરવા નીકળી જાઉં. તો દોસ્તો અત્યારે 8 વાગી જશે અને વરસાદ પણ આવવા મળ્યો છે. તમે જોઈ શકો છો આ બાજુ રાડરો બધા વહી જશે માંડવા નીચે જોવા રોડમાં પાણી કાઢી નાખ્યા છે. આ રીતનું ભાઈ અત્યારે વરસાદ ફૂલ જરૂર ફૂલ નહીં પણ ધીમો ધીમો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે અને પલ્લી એવું થઈ ગયું છે. ને મારે પાસે એક ઓર્ડર આવી ગયો છે. રાઇડરો જો બધા ઊભા છે આમાં ને આ છે મેન રોડ. તો ઓર્ડર લઈ આવું ને ઓર્ડર લઈને પછી જ્યાં દેવસ્થાને જઈ આવું પછી આગળની વાત કરું કે ભાઈ અત્યારે વરસાદ શરૂ છે અને આપણે ઓર્ડર પણ પડી ગયો છે. તો અત્યારે ભાઈ ભાવનગરમાં છે ને વરસાદ શરૂ થઈ ગયો છે એટલે ભાઈ હું છે ને વહેલા ઘરે વહી આવ્યો છું. અને વહેલા ઘરે વહી આવવાનું કારણ એ કે છે વરસાદ શરૂ હોય એટલે કામ કરવાની મજા ન આવે ને ન આપણે કંઈ ઓલું થાય ને મારી પાસે કંઈ રેનકોટ હતો નહીં ને અચાનક એમ કહેવાય ને કે વરસાદ આવવા માંડ્યો અને માવઠો જેવો હશે આજે એટલે ભાઈ ઘરે વહેલા વહી આવ્યો. અને કમાણીની વાત કરું આજની તો આજે લગભગ મેં 700 રૂપિયા જેટલું કમાણી કરી લીધી છે અને જો હજી 3 કલાક ખેંચવું હોય તો 1000 રૂપિયાની પાર થઈ જાય. તો આવી રીતનું ભાઈ એમાં કામકાજ હોય. અને જો ભાવનગરમાં રહેતા હોય જો તમારે કામ કરવાની ઇન્ટરેસ્ટ હોય અને તમારે કામ કરવાનો રસ હોય તો તમે મને કોમેન્ટમાં લખી નાખજો કે હા ભાઈ અમારે કામ કરવાની ઈચ્છા છે તો હું તમને રિપ્લાય આપી અને કેવી રીતનું કામ કરવું એ તમને હું કહીશ. તો આજ માટે આટલું જ છે અને આજનો વિડીયો આપણે પૂરો કરીશું. તમને જો અમારું કામ કેવું હોય બ્લિંકિટનું કે કેવી રીતનું કામ છે તો વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. એ લોકોને પણ વિડીયો કામ લાગે અને આ રીતનું કામ કરી શકે અને એ પણ સારી એવી કમાણી કરી શકે. તો ફરી આપણે મળશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.